આગામી 2 દિવસ સુધી રાજ્યભરમાં વરસશે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ આગાહી કરી છે હવામાન વિભાગે। સાથે જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ। છૂટાછવાયા વરસાદની વચ્ચે આજે 18 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા સાર્વત્રિક વરસાદ વરસશે। આજે અમદાવાદ ગાંધીનગરમાં ઝરમર વરસાદની આગાહી કરાઈ। આજે અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી। આજે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ માટે યલો એલર્ટ સાથે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું। તો 11મી ઓગસ્ટના ઉત્તર ગુજરાતના અરવલ્લીની સાથે મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું। આ સાથે જ 14 અને 15મી ઓગસ્ટ બાદ વરસાદની ગતિ ધીમી પડશે। જો કે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 19.64 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। સામાન્ય વરસાદ કરતાં 9% વધુ વરસાદ છે। તો બીજી તરફ કચ્છ સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 13% ઓછો વરસાદ વરસ્યો છે।